ધ્યાન આપજો અભિકોણના માપ અનુક્રમે 5x વત્તા 30 અને 8x ઓછા 60 હોય તો x શોધવાનો છે તો આપણે ખ્યાલ હોય તો અભિકોણ એકરૂપ અભિકોણો એકરૂપ હોય માટે 5x વત્તા 30 અને 8x ઓછા 60 આ બંને ગુણના માપો સમાન 5x વત્તા 30 બરાબર 8x ઓછા 60 5x અહીંયા 30 છે વત્તા ને અહીંયા રહેલો ઓછા 30 60 આ બાજુ આવે તો 8x વત્તા 5x પેલી બાજુ જાય તો ઓછા 30 ને 60 90 8 માંથી 5 જાય તો 3 x બરાબર 90 ભાગ્યા 3 x બરાબર 30 અને x જ પૂછેલું છે મારે જો ખૂણાના માપ પૂછે તો 5x વત્તા 30 ની અંદર x બરાબર 30 ની પહેલા બંને ખૂણાના માપ પણ મળી જાય બીજું ખૂણો a અને ખૂણો b પૂરક કોણ છે જો ખૂણો a જેમ ખૂણો b બરાબર 3/7 તો ખૂણો a અને ખૂણો b શું છે પૂરક કોણ છે પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180 માટે ખૂણો a અને ખૂણો b 180 અંશ અહીં ખૂણો a જેમ ખૂણો b બરાબર 3/7 લખેલું છે અહીંયા લખીએ કે ધારો કે ખૂણો a બરાબર 3x અને ખૂણો b બરાબર 7x તમે આમ પણ લખી શકો 3/7 છે એટલે a બરાબર 3x અને b બરાબર 7x લઈએ હવે ખૂણો a વત્તા ખૂણો b પૂરક કોણ છે એટલે બંનેનો સરવાળો 180 a બરાબર 3x b બરાબર 7x બરાબર 180 તો 3 ને 7 10x બરાબર 180 તો x બરાબર 180 ભાગ્યા 10 x બરાબર કેટલા આવ્યા 18 મારે ખૂણા b નું માપ પૂછેલું છે તો ખૂણો b બરાબર કેટલા છે 7x 7 ગુણ્યા 18 કરું 126 દાખલો પૂરો 62 ના માપના ખૂણાના કોટિકોણનું માપ તો 62 નો કોટિકોણ તો કોટિકોણ કે તો 90 માંથી બાદ કરવાનો અને પૂરક કોણ કે તો 180 માંથી આપેલા ખૂણાને બાદ કરવાનો પણ કોટિકોણનો પૂરક કોણ કે તો પહેલા જે ખૂણો આંકડો છે એનો કોટિકોણ મેળવો અને કોટિકોણ મેળવ એ જે જવાબ આવ્યો એનો પૂરક કોણ કરો એટલે 180 માંથી જે જવાબ આવે છે એને બાદ કરવાનો પણ કોટિકોણનો પૂરક કોણ કે તો પણ મને અહીંયા ખાલી કોટિકોણ જ કીધેલો છે તો 62 નો જે ખૂણો આંકડો જેનો કોટિકોણ એટલે 90 - 62 કેટલા આવશે 28 બે પૂરક કોણના માપનો તફાવત 42 છે ધારો કે ખૂણો a અને ખૂણો b પૂરક કોણ છે માટે ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180 તથા ખૂણા a અને ખૂણા b નો તફાવત 42 છે એવું લખીને પૂરક કોણનો તફાવત 42 છે એટલે a અને b પૂરક કોણ ધારી લીધા અને a ના બંનેનો તફાવત 42 છે એટલે ખૂણો a - ખૂણો b બરાબર 42 માટે ખૂણો a બરાબર 42 ઓછા પેલે બાજુ જાય તો વત્તા થાય માટે ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180 માં ખૂણો a બરાબર 42 વત્તા ખૂણો b મુકતા તો ખૂણો a વત્તા b બરાબર ખૂણો a બરાબર આપણે શું લઈ લીધું ખૂણો a બરાબર આપણે શું ધાર્યું 42 સોરી ખૂણા a ની કિંમત શું આવી 42 વત્તા ખૂણો b બરાબર 100 વત્તા ખૂણો b બરાબર 180
આ 42 આ 2 ખૂણો બી બરાબર 180 2 ખૂણો બી 180 માઇનસ 42 તો 2 ખૂણો બી બરાબર 180 માંથી 42 જાય એટલે 138 અને ખૂણો બી બરાબર 138 ભાગ્યા 2 તો ખૂણો બી બરાબર કેટલો થશે 69 તો ખૂણો બી 69 તો ખૂણો એ કેટલો તો 42 વત્તા ખૂણો બી 42 વત્તા 69 111 મને લઘુકોણનું માપ પૂછેલું છે 90 કરતા મોટો થાય 180 કરતા નાનો એટલે ગુરુકોણ થાય એટલે લઘુકોણનું માપ કેટલું 69 એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે ધારો કે ખૂણાનું માપ બરાબર x માટે x ના કોટિકોણનું માપ બરાબર કેટલું 90 માઈનસ x થશે હવે ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે તો ખૂણાનું માપ કોટિકોણના માપથી 8 ગણું છે તો ખૂણાનું માપ શું છે x અને કોટિકોણનું માપ શું છે 90 એના કોટિકોણનું માપ 90 માઈનસ x હવે આ ખૂણાનું જે માપ છે આ x નું જે માપ છે એ એના કોટિકોણના માપથી ખૂણો x નું માપ કેટલા ગણું છે આ 8 ગણું છે તો અહીંયા બરાબર સરખું કરવું હોય અને 8 વડે ગુણી કરો તો બંને સરખા થઈ ગયા હવે 90 ગુણ્યા 8 80 9 8 72 સોરી 9 8 72 720 અને 8 1 8x આ x ઓછા 8x આ બાજુ આવે વત્તા 720 8x આ 9x બરાબર 720 x બરાબર 720 ભાગ્યા 9 x બરાબર કેટલા 8 9 આમ 72 80 તો ખૂણાનું માપ આપણે x ધારેલું છે એટલે ખૂણાનું માપ શું થઈ જશે 80 ખૂણાનું માપ x બરાબર 80 આવશે